વિશે સ્પીચ લઈને આવે છે ધોરણ 7ની વિદ્યાર્થીની અંજલિ. પરંતુ યાદ રાખજો કે તે આપણી સેવા માટે છે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણી માટે આશીર્વાદ છે કે અભિશાપ, તો પ્રમુખ સ્વામી મહારાજ સરસ જવાબ આપીને કહે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો આશીર્વાદ છે અને જો દુરુપયોગ થાય તો અભિશાપ છે. એક શાળામાં એક શિક્ષક બધા જ વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે. તેના વિષયનું નામ હોય છે માં. બધા જ વિદ્યાર્થીઓ સરસ નિબંધ લખે છે, પરંતુ તેમાંનો એક વિદ્યાર્થી એવું લખે છે કે હે પ્રભુ, હે ઈશ્વર, જો તું મને આવતા જન્મમાં મનુષ્યનો જન્મ આપવાનો હોય તો નહીં આપતો. મારે મોબાઈલ બનવું છે. મારી મમ્મી જેટલો મને પાસે રાખે છે ને તેનાથી વધારે તો તેના મોબાઈલને પાસે રાખે છે. અને જો તું મને મનુષ્યમાં જ જન્મ આપવાનો હોય તો તું મને ઓફલાઈન મમ્મી આપજે, જે મારી સાથે રમે, મારા અને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે. મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ. लोग पहले सैलरी छुपाते थे, फिर लोग ज्वेलरी छुपाते हैं, अब लोग गैलरी छुपाते हैं. મોબાઈલનો વધુ ઉપયોગ કરવાથી માથાનો દુખાવો, ચીડિયાપણું અને યાદશક્તિમાં અભાવ આવે છે. તો પણ આ મનુષ્ય મોબાઈલનો એટલી લત લાગી છે ને કે તે પોતાના પરિવારને છોડી, માતા પિતાને છોડીને, પત્નીને છોડીને, બાળકોને છોડીને વિદેશમાં રહી શકે છે, પરંતુ મોબાઈલને છોડીને નથી રહી શકતો. ઓનલાઈન ઓર્ડર કરીને જમવાની મજા આવે કે પછી ઘરે રોટલો ને કઢી ખાવાની મજા આવે? ઓનલાઈન શોપિંગ કરવાની મજા આવે કે દુકાને જઈને શોપિંગ કરવાની? મિત્રો, જો આપણે જમવા બેસ્યા હોય ને તો આપણા એક હાથમાં ચમચી અથવા કોળિયો હોય અને બીજા હાથમાં તો મોબાઈલ જ હોય છે. અંતે તો હું એટલું જ કહીશ કે